એક રાત્રે બહુ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ત્યારે જ ગેટ પર કોઈકે દસ્તક આપી. દરવાજો ખોલવા માટે હું ગેટ પર ગઈ. દરવાજો ખોલીને જોયું તો ત્યાં કેટલાક લોકો ઊભા હતા. મેં તેમને પૂછ્યું કે કોણ છો? તો તેઓ બોલ્યા કે તારા ભાઈના મિત્રો છીએ, તેમને મળવા આવ્યા છીએ. મેં કહ્યું અત્યારે તો ભાઈ સૂઈ રહ્યા છે, તમે લોકો કાલે સવારે આવી જજો. તો તે બધા લોકો જાણે ઘરની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મેં તેમને રોકવાની બહુ કોશિશ કરી, પણ તેઓ માન્યા નહીં અને મારી સાથે બદતમીઝી કરવા લાગ્યા. તો હું ભાગતા ભાગતા મારા ભાઈના રૂમ સુધી પહોંચી ગઈ. મારા ભાઈએ મારી હાલત જોઈ અને તે લોકોને જોયા તો તે પોતાની જગ્યા પરથી ઊભા થવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમને ઊભા થતા જોઈને હું હેરાન રહી ગઈ, કારણ કે તેઓ તો મારું નામ રિયા છે અને હું મારા મોટા ભાઈ રુદ્ર સાથે રહેતી હતી. અમારા મમ્મી પપ્પાનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું. તે સમયે હું બહુ નાની હતી અને મને સરખી રીતે એ પણ સમજ નહોતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. પરંતુ મારા ભાઈએ તે જ દિવસથી મારા માટે ફક્ત ભાઈની જ નહીં, પણ માતા પિતાની પણ ફરજ નિભાવવાનું શરૂ કરી દીધું હતું. મારા માટે એ જ મારી આખી દુનિયા હતા, એ જ મારો પરિવાર હતા, એ જ મારો સહારો હતા અને એ જ મારી સૌથી મોટી તાકાત હતા. અમારી પાસે વધારે પૈસા નહોતા, અમે કોઈ અમીર પરિવારમાંથી નહોતા. અમારું એક નાનું અમથું ઘર હતું, જેમાં ફક્ત 2 જ રૂમ હતા, પરંતુ તે નાના ઘરમાં બહુ પ્રેમ હતો, બહુ જ આપતજનપણું હતું અને ઘણી બધી ખુશીઓ હતી. હું હંમેશા એ જ વિચારતી હતી કે ઉપરવાળાએ ભલે મારી પાસેથી મારા મમ્મી પપ્પાને છીનવી લીધા, પણ બદલામાં મને રુદ્ર જેવો ભાઈ આપ્યો, જે દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઊભો રહ્યો હતો. રુદ્ર ભૈયાએ પોતાનો અભ્યાસ અધ વચ્ચે જ છોડી દીધો, જેથી તેઓ કામ કરીને મારું ભવિષ્ય બનાવી શકે. તેમણે ક્યારેય મને એ અહેસાસ પણ થવા ન દીધો કે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી છે. જોકે હું જાણતી હતી કે તેઓ કેટલી મહેનત કરે છે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ તેમ છતાં જ્યારે પણ મારી સામે આવતા હંમેશા હસતા રહેતા. તેમનું કહેવું હતું કે જો તેઓ દુઃખી થઈ જશે તો હું પણ દુઃખી થઈ જઈશ. એટલા માટે તેઓ પોતાની બધી પરેશાનીઓ પોતાના દિલમાં જ છુપાવીને રાખતા હતા. તેઓ ગાડી ચલાવવાનું કામ કરતા હતા, વહેલી સવારે જલ્દી ઉઠી જતા હતા. જ્યારે આખો મહોલ્લો સૂતો હોય ત્યારે તેઓ કામ પર નીકળી જતા અને મોડી સાંજે પાછા આવતા. ઘણીવાર જ્યારે તેઓ ઘરે પાછા ફરતા તો તેમના ચહેરા પર થાક સાફ દેખાઈ આવતો. તેમના કપડાં ધૂળથી ભરેલા હોતા અને તેમના હાથોમાં મહેનતની રેખાઓ નજરે આવતી, પરંતુ જેવી તેમની નજર મારા પર પડતી, તેમના ચહેરા પર સ્મિત આવી જતું અને તેઓ કહેતા કે મારી બહેન કેવી છે, આજે શું ભણતર કર્યું તે. હું પણ હસીને તેમને બધું જ કહેવા લાગતી અને તેમનો બધો થાક જાણે ગાયબ થઈ જતો. ભાઈ હંમેશા મારા ભણતરને લઈને બહુ ગંભીર રહેતા. તેઓ ઈચ્છતા હતા કે હું ખૂબ ભણું ગણું અને જિંદગીમાં કંઈક મોટું કરું. તેઓ અવારનવાર મને કહેતા કે રિયા, ભણવા પર પૂરું ધ્યાન આપજે. હું નથી ઈચ્છતો કે તું મારી જેમ સંઘર્ષ કરે. હું ઈચ્છું છું કે મારી બહેન ભણી ગણી ને એક સારી નોકરી કરે, પોતાના પગ પર ઊભી રહે અને આખી દુનિયાને બતાવી દે કે મહેનત કરનારા ક્યારેય હારતા નથી. તેમની વાતો સાંભળીને મારામાં પણ એક નવી તાકાત આવી જતી હતી. હું વિચારતી હતી કે મારે ગમે તે ભોગે મારા ભાઈનું સપનું પૂરું કરવું છે, કારણ કે તેમણે મારા માટે ઘણું બધું કર્યું છે. હું કોલેજ જતી અને મન લગાવીને ભણતી. કોલેજથી આવ્યા પછી ઘરનું કામ પણ કરતી, ભાઈ માટે રસોઈ બનાવતી, ઘર સાફ કરતી અને પછી મારું ભણતી હતી. અમારી જિંદગી બહુ સાધારણ હતી, પણ તેમાં શાંતિ હતી. ઘણીવાર મારી બહેનપણીઓ નવા કપડાં પહેરીને કોલેજ આવતી. તેમની પાસે મોંઘા ફોન હતા અને તેઓ હરવા ફરવાની વાતો કરતી રહેતી, પરંતુ મને ક્યારેય તેમનાથી ઈર્ષા ન થઈ.
કારણ કે મને ખબર હતી કે મારી પાસે દુનિયાનો સૌથી સારો ભાઈ છે અને એ જ મારી સૌથી મોટી દોલત છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર હોતી, ભાઈ પોતાની જરૂરિયાતો છોડીને મારી જરૂરિયાત પૂરી કરતા. મને આજે પણ યાદ છે, એકવાર કોલેજમાં એક પ્રોગ્રામ હતો અને મારે તેમાં ભાગ લેવાનો હતો. તેના માટે એક નવા ડ્રેસની જરૂર હતી, પરંતુ તે સમયે ઘરની પરિસ્થિતિ સારી નહોતી. મેં ભાઈને કંઈ ન કહ્યું, પરંતુ ખબર નહીં તેમને કેવી રીતે ખબર પડી ગઈ. બીજા દિવસે તેઓ મારા માટે એક સરસ મજાનો નવો ડ્રેસ લઈને આવ્યા. હું બહુ ખુશ થઈ, પણ પછીથી મને ખબર પડી કે તેમણે પોતાના માટે નવો બૂટ ખરીદવાનો વિચાર માંડી વાળ્યો હતો, જેથી મારા માટે તે ડ્રેસ લાવી શકે. તે દિવસે મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે હું સમજી ગઈ કે મારા ભાઈ મને કેટલો પ્રેમ કરે છે. આવી જ રીતે અમારી જિંદગી આગળ વધી રહી હતી. સવારે ભાઈ કામ પર જતા, હું કોલેજ જતી. સાંજે અમે બંને સાથે બેસીને જમતા અને મોડી રાત સુધી વાતો કરતા હતા. ક્યારેક પોતાના વીતેલા દિવસોની વાતો કરતા, તો ક્યારેક ભવિષ્યના સપના જોતા. ભાઈ મને કહેતા કે જે દિવસે મારી નોકરી લાગી જશે તે દિવસે તેઓ સૌથી વધારે ખુશ થશે, અને હું હસીને કહેતી કે તે દિવસે હું સૌથી પહેલાં તમને આરામ કરવાનું કહીશ, કારણ કે તમે બહુ મહેનત કરી લીધી છે. તેઓ મારી વાત સાંભળીને મુસ્કુરાઈ દેતા અને કહેતા કે જ્યાં સુધી મારી બહેન પોતાના પગ પર ઊભી નહીં થઈ જાય ત્યાં સુધી હું આરામ નહીં કરું. અમારી વચ્ચે ફક્ત ભાઈ બહેન જેવો જ સંબંધ નહોતો, પણ અમે બંને એકબીજાના સૌથી સારા મિત્રો પણ હતા. હું તેમની સાથે દરેક વાત શેર કરતી અને તેઓ પણ પોતાની દરેક નાની મોટી વાત મને જણાવતા હતા. જો ક્યારેક હું બીમાર પડી જતી, તો તેઓ આખી રાત મારી પાસે બેસીને મારું ધ્યાન રાખતા, અને જો ક્યારેક તેઓ પરેશાન હોતા તો હું તેમને હસાવવાનો પ્રયત્ન કરતી હતી. અમારું ઘર નાનું જરૂર હતું, પણ તેમાં પ્રેમની કોઈ કમી નહોતી. દરેક દિવસ ખુશીઓથી ભરેલો લાગતો હતો, અને મને લાગતું હતું કે કદાચ અમારી જિંદગી હંમેશા આવી જ રહેશે. મને ખબર નહોતી કે નસીબે અમારા માટે કંઈક અલગ જ વિચારીને રાખ્યું છે, અને બહુ જલ્દી અમારી જિંદગીમાં એક એવો વળાંક આવવાનો હતો જે બધું જ બદલી નાખવાનો હતો. એક દિવસની વાત છે. સવારનો સમય હતો અને હંમેશાની જેમ અમારા નાના અમથા ઘરમાં એક શાંતિ છવાયેલી હતી. હું કિચનમાં નાસ્તો બનાવી રહી હતી અને ભાઈ પોતાના કામ પર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. તેઓ હંમેશાની જેમ વહેલા ઉઠી ગયા હતા, કારણ કે તેમને કામ પર જવાનું હતું અને મારે પણ થોડી વાર પછી કોલેજ માટે નીકળવાનું હતું. હું તેમને જોઈ રહી હતી અને મન જ મનમાં વિચારતી હતી કે ઉપરવાળાએ મને કેટલો સારો ભાઈ આપ્યો છે, જે પોતાની બધી ખુશીઓ છોડીને ફક્ત મારા માટે મહેનત કરે છે. થોડી વાર પછી મેં નાસ્તો તૈયાર કરી લીધો અને અમે બંને એક સાથે બેસીને જમવા લાગ્યા. આવું અમે રોજ જ કરતા હતા, અને આ જ એ સમય હતો જ્યારે અમે શાંતિથી વાતો કરી શકતા હતા. ભાઈએ પ્રેમથી મારી તરફ જોયું અને મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, રિયા, ભણવાનું કેવું ચાલે છે તારું? મેં સ્મિત સાથે કહ્યું, ભાઈ, બધું બરાબર ચાલે છે. થોડા સમય પછી મારી એક્ઝામ શરૂ થવાની છે, એટલે હું તેની જ તૈયારી કરી રહી છું. આ સાંભળીને ભાઈ બહુ ખુશ થયા અને બોલ્યા, બસ આવી જ રીતે મહેનત કરતી રહે. મને પૂરો ભરોસો છે કે મારી બહેન બહુ સારું કરશે. હું ઈચ્છું છું કે તું તારી જિંદગીમાં બહુ આગળ વધે અને તારા બધા સપના પૂરા કરે. મેં હસતા હસતા કહ્યું કે જી ભાઈ, હું પૂરી મહેનત કરીશ. પછી અમે બંને થોડી વાર સુધી વધુ વાતો કરતા રહ્યા. તે પછી ભાઈ ઊભા થયા અને કામ પર જવા લાગ્યા. જતી વખતે હંમેશાની જેમ તેમણે મને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું અને હું તેમને દરવાજા સુધી વળાવવા ગઈ. તેમણે સ્મિત સાથે હાથ હલાવ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ સવાર અમારી જિંદગીની સૌથી ડરામણી સવાર બની જશે. ભાઈના ગયા પછી હું તો ઘરના કામોમાં લાગી ગઈ. મેં વાસણ ધોયા,
ઘરની સાફ સફાઈ કરી, બાકીના બધા કામ પતાવવા લાગી, કારણ કે તે પછી મારે કોલેજ જવાનું હતું. આશરે 1 કલાક પછી મેં ઘરનું બધું કામ પૂરું કરી લીધું અને કોલેજ જવા માટે તૈયાર થવા લાગી. ત્યાં જ અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં ફોન ઉઠાવીને જોયું તો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યો હતો. પહેલાં તો મેં વિચાર્યું કે કદાચ કોઈ ખોટો નંબર હશે, પણ પછી મેં ફોન ઉઠાવી લીધો. જેવું મેં હેલો કહ્યું, સામેથી એક માણસનો ગભરાયેલો અવાજ આવ્યો. તેણે પૂછ્યું, શું તમે રુદ્રજીના ઘરેથી વાત કરી રહ્યા છો? મેં કહ્યું કે જી હા, હું તેમની બહેન બોલું છું. શું વાત છે? ત્યારે જ તેને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે કહ્યું કે રુદ્રજીનું બહુ મોટું એક્સિડન્ટ થઈ ગયું છે. તેમનું ઘણું લોહી વહી ચૂક્યું છે અને તેમને તરત જ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તમે જેટલી જલ્દી બને એટલી જલ્દી આ હોસ્પિટલમાં પહોંચી જાઓ. તેની વાત સાંભળતા જ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા અને ફોન મારા હાથમાંથી છૂટી નીચે પડી ગયો. મને એવું લાગ્યું કે જાણે કોઈકે મારી છાતી પર ભારે પથ્થર મૂકી દીધો હોય. મારો શ્વાસ ઝડપી થઈ ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું વારંવાર એ જ વિચારતી હતી કે મારા ભાઈને કંઈ થવું ન જોઈએ. તેઓ સાજા હોવા જોઈએ. હું પાગલોની જેમ ઘરની બહાર ભાગી અને કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર હોસ્પિટલ તરફ દોડી પડી. રસ્તા આખામાં મારા આંસુ રોકાતા નહોતા. હું બસ ઉપરવાળાને એ જ પ્રાર્થના કરી રહી હતી કે મારા ભાઈને બચાવી લેજો. મારી પાસે તેમના સિવાય આ દુનિયામાં કોઈ નથી. થોડીવાર પછી હું હોસ્પિટલ પહોંચી અને ભાગતા ભાગતા રિસેપ્શન પર ગઈ. મારી હાલત જોઈને ત્યાં બેઠેલા લોકો પણ ગભરાઈ ગયા. મેં રડતા રડતા પૂછ્યું, શું અહીં રુદ્ર નામના કોઈ દર્દી છે? તેમણે કોમ્પ્યુટરમાં જોઈને કહ્યું કે જી હા, તેઓ રૂમ નંબર 5માં છે. તમે કોણ છો? મેં ધ્રુજતા અવાજે કહ્યું કે હું તેમની નાની બહેન છું. મને તેમને મળવું છે. પછી હું એક પણ ક્ષણ રોકાયા વગર રૂમ નંબર 5 તરફ ભાગી. જેવો મેં રૂમનો દરવાજો ખોલ્યો, મારું દિલ બેસી ગયું. રૂમમાં ડૉક્ટર્સ ઊભા હતા, કેટલાક બીજા લોકો પણ હાજર હતા અને મારા ભાઈ બેડ પર સૂતા હતા. તેમના હાથ પર, પગ પર પટ્ટીઓ બાંધેલી હતી. ચહેરા પર ઈજાના નિશાન હતા અને તેઓ પૂરી રીતે બેહોશ હતા. તેમને આ હાલતમાં જોઈને મારા તો પગમાં જાણે જીવ જ ન રહ્યું. હું તેમની પાસે ભાગીને ગઈ અને રડતા રડતા બોલી, ભાઈ, આંખો ખોલો ને ભાઈ, શું થયું તમને? આમ કેમ સૂતા છો? પણ તેઓ તો બિલકુલ ચૂપ હતા. તેમણે કોઈ જવાબ ન આપ્યો. હું તેમનો હાથ પકડીને રડતી રહી. ત્યારે જ ડૉક્ટર મારી પાસે આવ્યા અને મને સંભાળવા લાગ્યા. થોડીવાર પછી ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, જુઓ, અમારે તમને સચ્ચાઈ જણાવવી પડશે. આમના બંને હાથો અને બંને પગોમાં ગંભીર ફ્રેક્ચર છે અને સૌથી મોટી ચિંતા તો એ વાતની છે કે આમની રીઢકી હડ્ડીમાં પણ ઊંડી ઈજા આવી છે. આ ઈજા બહુ ખતરનાક છે. એટલા માટે અત્યારે કંઈ પણ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. ડૉક્ટરની વાત સાંભળીને મારું તો દિલ વધુ બેસી ગયું. મેં રડતા રડતા પૂછ્યું, ડૉક્ટર સાહેબ, શું મારા ભાઈ સાજા થઈ જશે? ડૉક્ટર થોડી ક્ષણ ચૂપ રહ્યા અને પછી બોલ્યા, અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ તેમને સાજા થવામાં બહુ લાંબો સમય લાગી શકે છે. અત્યારે તો તેમનું પથારીમાંથી ઊભા થવું પણ મુશ્કેલ છે અને જ્યાં સુધી ગાડી ચલાવવાની વાત છે તો હાલમાં તેના વિશે વિચારવું પણ મુશ્કેલ છે. અમને નથી ખબર કે તેઓ પહેલાંની જેમ સામાન્ય જિંદગી જીવી શકશે કે નહીં. આ સાંભળીને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું, કારણ કે મારો ભાઈ જ અમારા ઘરનો સહારો હતો. તેઓ જ કમાઈને ઘર ચલાવતા હતા અને હવે ડૉક્ટર કહી રહ્યા હતા કે તેઓ કદાચ ફરી ક્યારેય કામ પર નહીં જઈ શકે. હું ત્યાં જ ખુરશી પર બેસી ગઈ અને ચોધારા આંસુએ રડવા લાગી. ડૉક્ટરે મને ધીરજ આપતા કહ્યું, ગભરાશો નહીં, અમે 2-3 દિવસમાં આમને ડિસ્ચાર્જ કરી દઈશું. પણ તમે આમને ઘરે લઈ જઈ શકો છો, પરંતુ તે પછી
તેમનું બહુ ધ્યાન રાખવું પડશે, સમયસર દવાઓ આપવી પડશે અને ઈલાજ સતત ચાલતો રહેશે. હું બસ ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી અને મારા બેહોશ ભાઈને જોતી રહી. તે સમયે મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી આખી દુનિયા એક જ પળમાં વિખેરાઈ ગઈ હોય અને હવે મને સમજ જ નહોતી પડી રહી કે આવનારા દિવસોમાં હું આ મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરીશ. હું આખો સમય ભાઈની પાસે જ બેસી રહી હતી. મારી નજર વારંવાર તેમના ચહેરા પર જઈ રહી હતી અને મારું દિલ ડરથી ભરેલું હતું. હું બસ એ જ દુઆ કરી રહી હતી કે મારો ભાઈ જલ્દીથી સાજો થઈ જાય. થોડી વાર પછી મેં જોયું કે તેમની આંગળીઓ સહેજ હલી અને પછી ધીરે ધીરે તેમણે પોતાની આંખ ખોલી દીધી. જેવો તેમને હોશ આવ્યો, હું તરત જ તેમની પાસે ચાલી ગઈ અને તેમનો હાથ પકડી લીધો. મારી આંખોમાં આંસુ હતા, પણ હું મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી હતી. મેં ધીમેથી કહ્યું, ભાઈ, તમે ઠીક તો છો ને? મને ઓળખી રહ્યા છો ને? તેમણે મારી તરફ જોયું, પણ કંઈ બોલી ન શક્યા. તેમની આંખોમાંથી બસ આંસુ વહેવા લાગ્યા અને તે આંસુઓને જોઈને મારું દિલ તૂટી ગયું. હું પહેલી વાર મારા ભાઈને આટલા લાચાર જોઈ રહી હતી. જે માણસ હંમેશા મને હિંમત આપતો, આજે તે પોતે તૂટતો નજર આવી રહ્યો હતો. તેઓ કદાચ બધું જ સમજી ચૂક્યા હતા કે તેમની સાથે શું થયું છે અને હવે તેમની જિંદગી પહેલાં જેવી નથી રહી. હું તેમના માથા પર હાથ ફેરવતી રહી અને તેમને દિલાસો આપતી રહી કે બધું બરાબર થઈ જશે, પણ અંદરથી હું પોતે પણ ડરેલી હતી. પછીના 2 દિવસ હું હોસ્પિટલમાં જ તેમની પાસે રહી. હું તેમને સમયસર દવા આપતી હતી, ખાવાનું ખવડાવતી. ડૉક્ટર જે પણ કહેતા હું તે જ કરતી. હું એક પળ માટે પણ તેમને એકલા નહોતી છોડતી. રાત્રે પણ તેમની જ પાસે બેસીને સૂઈ જતી હતી, કારણ કે મને ડર લાગતો હતો કે ક્યાંક તેમને કોઈ વસ્તુની જરૂર ન પડી જાય. 3જા દિવસે ડૉક્ટરે કહ્યું કે હવે તેમને ઘરે લઈ જઈ શકાય છે, પરંતુ તેમનું બહુ વધારે ધ્યાન રાખવું પડશે. તેમનો ઈલાજ હજુ લાંબો ચાલશે અને તેમને પૂરી રીતે સાજા થવામાં ઘણો સમય લાગી શકે છે. ડૉક્ટરની વાત સાંભળીને મેં માથું હલાવી દીધું અને બધી વાતો ધ્યાનથી સાંભળી લીધી. પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને હું મારા ભાઈને લઈને ઘરે આવી ગઈ. જ્યારે એમ્બ્યુલન્સ અમારા ઘરની સામે આવીને ઊભી રહી તો આખા મોહલ્લાના લોકો બહાર નીકળી આવ્યા. બધા અમને જ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોના ચહેરા પર દુઃખ હતું, કેટલાક લોકો અફસોસ કરી રહ્યા હતા, કારણ કે આખા મોહલ્લામાં દરેક જણ મારા ભાઈને ઓળખતા હતા. તેઓ મહેનત અને એક સારા માણસ હતા. કેટલાય લોકોએ ભેગા મળીને ભાઈને સાવધાનીપૂર્વક એમ્બ્યુલન્સમાંથી ઉતાર્યા અને ઘરની અંદર તેમના પલંગ સુધી પહોંચાડ્યા. અમારી સાથે એક ડૉક્ટર પણ આવ્યા હતા, જે મને વારંવાર સમજાવી રહ્યા હતા કે દવા કયા સમયે આપવાની છે, કેવી રીતે તેમનું ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ વાતનો ખ્યાલ રાખવાનો છે. તેઓ કહી રહ્યા હતા કે ઈજા બહુ ગંભીર છે, તેથી કોઈ પણ પ્રકારની લાપરવાહી ન થવી જોઈએ. હું તેમની બધી વાતો ધ્યાનથી સાંભળી રહી હતી, પણ મારું ધ્યાન વારંવાર મારા ભાઈ પર જઈ રહ્યું હતું. તેઓ પથારી પર ચૂપચાપ સૂતા હતા. હું તેમને જોઈ રહી હતી અને મારા દિલમાં અજીબ સરખું દર્દ ઉપડી રહ્યું હતું. કાલ સુધી જે ભાઈ સવારે વહેલા ઉઠીને કામ પર જતા, જે આખા ઘરની જવાબદારી સંભાળતા હતા, જે હંમેશા હસતા રહેતા, આજે તેઓ જ એક જગ્યાએ સૂતા હતા અને જાતે ઊભા પણ નહોતા થઈ શકતા. જ્યારે બધા લોકો ત્યાંથી ચાલ્યા ગયા અને ઘરમાં ફક્ત હું અને ભાઈ જ રહી ગયા, તો હું તેમની પાસે જઈને બેસી ગઈ. મેં તેમના હાથોને મારા હાથોમાં લીધા અને હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે ભાઈ, તમે બિલકુલ ચિંતા કરશો નહીં. તમે જલ્દી જ સાજા થઈ જશો. તમે ફરીથી પહેલાંની જેમ ચાલશો, ફરીથી કામ પર જશો. આ તો બસ થોડા દિવસોની વાત છે. ઉપરવાળો આપણી સાથે છે. બધું બરાબર થઈ જશે.
હું જાણતી હતી કે આ કહેતી વખતે મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ હું તેમની સામે નબળી પડવા નહોતી માંગતી. તેમણે મારી તરફ જોયું અને તેમની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તેમણે ધીમેથી મારો હાથ દબાવ્યો, જાણે કહી રહ્યા હોય કે તેઓ મારી વાતને સમજી રહ્યા છે. હું થોડી વાર તેમની પાસે બેસી રહી, પછી બહાનું બનાવીને કિચનમાં ચાલી ગઈ. જેવી હું કિચનમાં પહોંચી, મારા આંસુ નીકળી પડ્યા. હું જોર જોરથી રડવા માંગતી હતી, પણ મારી જાતને રોકી રહી હતી, કારણ કે જો ભાઈ મને રડતા જોઈ લેત તો તેઓ વધુ તૂટી જાત. હું નહોતી ઈચ્છતી કે તેમને લાગે કે હવે બધું પૂરું થઈ ગયું, એટલા માટે હું એકલામાં રડી લેતી અને તેમની સામે હંમેશા હસવાનો પ્રયત્ન કરતી. તે દિવસે મેં મારા આંસુ લૂછ્યા અને રસોઈ બનાવવા લાગી, પણ મારું મન ક્યાંક બીજે જ હતું. હું વારંવાર વિચારતી હતી કે હવે અમારું ઘર કેવી રીતે ચાલશે, ભાઈ તો કામ નહીં કરી શકે, દવાઓનો ખર્ચ કેવી રીતે થશે, આવનારા દિવસો કેવી રીતે વીતશે. પરંતુ પછી મેં મારી જાતને સમજાવી કે અત્યારે મારે ડરવાનું નહીં, પણ મજબૂત બનવાનો સમય છે, કારણ કે હવે મારા ભાઈને મારી જરૂર હતી. આ પછી ધીરે ધીરે અમારી જિંદગી બદલવા લાગી. સવારે ઉઠતા જ સૌથી પહેલાં હું ભાઈને દવા આપતી, પછી તેમના માટે નાસ્તો બનાવતી, તેમને પોતાના હાથે ખવડાવતી અને પછી ઘરનું બધું કામ કરતી. કોલેજ પણ જતી અને પાછા આવીને ફરી તેમની દેખરેખ કરતી. રાત્રે પણ ઘણીવાર તેમની વજહથી મારી ઊંઘ ઉડી જતી, કારણ કે તેમને પણખું ફેરવવાનું હોય કે પાણી જોઈતું હોય, પરંતુ મેં ક્યારેય ફરિયાદ ન કરી, કારણ કે જે ભાઈ આખી જિંદગી મારા માટે આટલું બધું કર્યું હતું, હવે તેમની સેવા કરવી એ મારી ફરજ હતી. દિવસો આવી જ રીતે વીતવા લાગ્યા, પરંતુ દરેક દિવસની સાથે હું પહેલાં કરતાં વધુ જવાબદાર બનતી જતી હતી અને દરેક રાત્રે સૂતા પહેલાં ઉપરવાળાથી બસ એ જ પ્રાર્થના કરતી હતી કે મારા ભાઈને જલ્દીથી સાજા કરી દો, કારણ કે તેમના વગર મારી દુનિયા અધૂરી છે અને હું તેમને ફરીથી પહેલાંની જેમ હસતા જોવા માંગતી હતી. સમયની સાથે સાથે ઘરની પરિસ્થિતિ વધુ મુશ્કેલ થતી જતી હતી. ભાઈની દવાઓનો ખર્ચ અલગ હતો, ઘરનો ખર્ચ અલગ હતો. જે થોડા ઘણા પૈસા અમારી પાસે જમા હતા તે પણ હવે ધીરે ધીરે પૂરા થઈ ચૂક્યા હતા. શરૂઆતમાં તો મેં વિચાર્યું કે કોઈક રીતે બધું સંભાળી શકાશે, પણ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે રસોડામાં ખાવાનું રાશન પણ પૂરું થવા આવ્યું હતું. દરેક દિવસ હું ડબ્બા ખોલીને જોતી અને વિચારતી કે આજનું ખાવાનું તો બની જશે, પરંતુ કાલનું શું થશે? આ સવાલ મને અંદરને અંદર કોરી ખાતો હતો. હું દિવસભર ભાઈની સામે હસતી રહેતી, પણ જ્યારે એકલી હોતી ત્યારે ચિંતાથી મારું દિલ ગભરાવા લાગતું. મને સમજ નહોતું પડતું કે હું શું કરું. જો હું બહાર જઈને કોઈ કામ કરું તો ઘરે ભાઈનો ખ્યાલ કોણ રાખે, કારણ કે તેમને દરેક થોડી વારે કોઈને કોઈ વસ્તુની જરૂર પડતી રહેતી અને તેમને એકલા છોડવા મારા માટે શક્ય નહોતું. પરંતુ જો હું ઘરે જ રહું તો ખર્ચ કેવી રીતે ચાલે? આ સવાલ દરેક સમયે મારા મગજમાં ઘૂમતો રહેતો. એક દિવસ સવારે જ્યારે મેં રસોઈમાં જઈને જોયું તો લોટ પણ બહુ થોડો બચ્યો હતો, દાળ પણ ખાલી થવા આવી હતી અને શાકભાજી તો ઘણા સમય પહેલાં જ પૂરા થઈ ગયા હતા. હું થોડી વાર ત્યાં જ ઊભી રહીને વિચારતી રહી, પછી મેં નક્કી કર્યું કે સામે કરિયાણાની દુકાને જઈને ઉધાર માંગી લઉં. કદાચ તે મારી મજબૂરી સમજી જાય. હું ધીમે ધીમે દુકાન સુધી પહોંચી અને થોડો જરૂરી સામાન કાઢીને દુકાનદારની સામે મૂકી દીધો. તેમણે સામાનનો હિસાબ કર્યો અને પછી પૈસા માંગ્યા. મેં ધીમા અવાજે કહ્યું, ભાઈ, અત્યારે મારી પાસે પૈસા નથી, પણ જેવા મારા રુદ્રભાઈ સાજા થઈ જશે તમને એક એક પાઈ ચૂકવી દઈશ. અત્યારે બસ મને આ સામાન આપી દો. મારે ઘરે જઈને ભાઈ માટે જમવાનું બનાવવાનું છે. દુકાનદાર થોડી ક્ષણ મારી સામે જોતો રહ્યો, પછી તેને માથું ધોણાવીને કહ્યું, ના બહેન, મને માફ કરજે, હું હવે ઉધાર નહીં આપી શકું.
પહેલાંથી જ ઘણા લોકોના પૈસા ફસાયેલા છે. પહેલાં પૈસા આપો, પછી સામાન લઈ જાઓ. તેની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં ફરીથી બહુ વિનંતી કરી, પણ તે પોતાની વાત પર અડગ રહ્યો. હું ત્યાં ઊભી હતી અને મને સમજાતું નહોતું કે હવે શું કરું. મારી આંખો ભરાઈ આવી, પરંતુ હું ગમે તેમ કરીને મારી જાતને સંભાળી રહી હતી. ત્યાં જ પાછળથી એક છોકરીનો અવાજ આવ્યો. અરે રિયા, શું થયું? તું અહીં આટલી પરેશાન કેમ ઊભી છે? મેં પાછા વળીને જોયું તો તે અમારા પાડોશમાં રહેતી પ્રિયા હતી. તે હંમેશા હસમુખી રહેતી અને બધાની મદદ કરવા માટે તૈયાર રહેતી. તેને મારા ચહેરા તરફ જોયું અને તરત જ સમજી ગઈ કે કંઈક ને કંઈક મુશ્કેલી જરૂર છે. તેને પૂછ્યું, શું થયું? કોઈ તકલીફ છે શું? મેં સ્મિત કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે ના, એવી કોઈ વાત નથી. બસ ભાઈ માટે જમવાનું સામાન લેવા આવી હતી. તેને ફરી પૂછ્યું, અને હવે કેમ છે તારા ભાઈને? મેં કહ્યું, પહેલાં કરતાં થોડા સારા છે, પણ હજી પણ તેમને બહુ જ આરામની જરૂર છે. તેને મારી વાત ધ્યાનથી સાંભળી, પછી દુકાન પર રાખેલો સામાન જોયો અને સમજી ગઈ કે વાત શું છે. તેણે ધીમેથી પૂછ્યું, શું દુકાનદાર ભાઈ સામાન નથી આપી રહ્યા? મેં સંકોચ અનુભવતા કહ્યું કે મારી પાસે અત્યારે પૈસા નથી, એટલે તે ઉધાર આપવાની ના પાડી રહ્યા છે. મારી વાત સાંભળીને તેને કંઈ પણ બોલ્યા વગર પોતાના બેગમાંથી થોડા પૈસા કાઢ્યા અને મારી તરફ લંબાવ્યા. તેને કહ્યું, લો, આ પૈસા રાખી લો અને સામાન લઈ જાઓ. જ્યારે તારી પાસે પૈસા આવી જાય ને ત્યારે તું મને પાછા આપી દેજે. મેં તરત જ ના પાડી દીધી અને કહ્યું કે ના પ્રિયા, હું તારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું? આ બરાબર નહીં લાગે. પણ તે હસીને બોલી, અરે પાગલ, આમાં આટલું વિચારવાની શું વાત છે? તું મારા માટે નાની બહેન જેવી જ છે, અને આવા સમયે જો હું તારી મદદ નહીં કરું તો પછી પાડોશી હોવાનો શું ફાયદો? તેની વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, કારણ કે મુશ્કેલ સમયમાં બહુ ઓછા લોકો સાથ આપે છે. મેં બહુ ના પાડી, પણ તેને મારું એક ન સાંભળ્યું. આખરે મેં પૈસા લીધા અને તેનો દિલથી આભાર માન્યો. પછી સામાન લઈને ઘરે પાછી આવી. રસ્તા આખો વખત હું વિચારતી રહી કે દુનિયા આજે પણ સારા લોકોને મોજૂદ છે, જે કોઈ સ્વાર્થ વગર બીજાનો સાથ આપે. ઘરે પહોંચીને મેં ઉતાવળમાં જમવાનું બનાવ્યું અને પછી ભાઈ પાસે લઈને ગઈ. મેં તેમને પોતાના હાથે જમાડવાનું શરૂ કર્યું. ત્યારે જ તેમણે પૂછ્યું, રિયા, આ બધો સામાન ક્યાંથી આવ્યો? હું થોડી ક્ષણ ચૂપ રહી, પણ પછી મેં વિચાર્યું કે તેમની પાસે સચ્ચાઈ છુપાવી યોગ્ય નહીં ગણાય. તેથી મેં તેમને દુકાન પર બનેલી બધી વાત કહી દીધી. મેં એ પણ જણાવ્યું કે કેવી રીતે પ્રિયાએ મારી મદદ કરી અને પૈસા આપ્યા, જેથી હું રાશન લઈ શકી. મારી વાત સાંભળતા જ ભાઈના ચહેરાનો રંગ થોડો બદલાઈ ગયો. તે થોડીવાર સુધી ચૂપ રહ્યા અને ક્યાંક ખોવાયેલા જેવા દેખાયા. મેં તેમના તરફ જોયું અને પૂછ્યું, શું થયું ભાઈ? તમે અચાનક ચૂપ કેમ થઈ ગયા? કોઈ વાત છે શું? તેમણે તરત જ કહ્યું કે ના, એવી કોઈ વાત નથી, હું ઠીક છું. પણ તેમનો અવાજ પહેલાં જેવો નહોતો. મને લાગ્યું કે જાણે તે કોઈ વાતને લઈને પરેશાન છે. મેં ફરી પૂછ્યું કે સાચું કહો ને ભાઈ, શું વાત છે? ત્યારે તેમણે ધીમેથી કહ્યું કે કંઈ નહીં રિયા, બસ તું તેનાથી થોડી દૂર રહે. મેં નવાઈ પામીને પૂછ્યું, કેમ ભાઈ? તેને તો આપણી મદદ કરી જ, પછી તમે એવું કેમ કહી રહ્યા છો? પણ તેમણે વાતને ત્યાં જ પૂરી કરતાં કહ્યું, બસ મારી વાત માની લે અને વધારે કંઈ પૂછીશ નહીં. હું કંઈ સમજી શકી નહીં, પણ મેં માથું હલાવીને કહ્યું કે સારું ભાઈ, જેવું તમે કહેશો તેવું જ કરીશ. ત્યાર પછી હું ચૂપ થઈ ગઈ, પણ મારા મનમાં કેટલાય સવાલો ઉઠવા લાગ્યા. આખરે ભાઈએ એવું કેમ કહ્યું હતું કે પ્રિયા તો હંમેશા સારી રીતે વર્તતી હતી, તો પછી ભાઈ તેને લઈને આટલા અસહજ કેમ થઈ ગયા હતા? હું તો તે સમયે કંઈ સમજી શકી નહોતી. હું ઘણીવાર ચૂપચાપ ભાઈ પાસે બેસીને તેમને જોયા કરતી હતી અને મનોમન જૂના દિવસોને યાદ કરતી રહેતી. ક્યારેક ક્યારેક તો મને વિશ્વાસ જ નહોતો આવતો કે અમારી જિંદગી
આટલી જલ્દી બદલાઈ જશે. એક સમય હતો જ્યારે ભાઈ સવારે અંધારું હોય ત્યારથી જ કામ પર નીકળી જતા અને રાત્રે મોડા ઘરે પાછા ફરતા. તેમની પાસે પોતાના માટે સમય નહોતો રહેતો. તે હર પળ બસ કામ વિશે જ વિચારતા, જેથી મને કોઈ વસ્તુની અછત ન પડે. પરંતુ આજે એ ભાઈ આખો દિવસ પલંગ પર સૂતા રહેતા અને કલાકો સુધી છતને જોયા કરતા. કેટલી વાર હું તેમના ચહેરાને જોતી જ મને લાગતું કે તે અંદરથી ઘણું બધું વિચારી રહ્યા છે, પણ મને કંઈ કહેતા નથી. કદાચ તેમને પોતાની હાલતનું દુઃખ હતું, કદાચ તેમને વાતની પીડા હતી કે જે માણસ આખા ઘરનો સહારો હતો આજે એક બીજાના સહારે જીવી રહ્યો હતો. હું આ બધું જોઈને તૂટી જતી, પણ તેમની સામે ક્યારેય જાહેર થવા દેતી નહોતી. હું રોજ ઉપરવાળાને એ જ પ્રાર્થના કરતી હતી કે મારા ભાઈને જલ્દીથી જલ્દી સાજો કરી દે. તેમણે આખી જિંદગી બસ મારા માટે મહેનત કરી છે. હવે તેમની જિંદગીમાં પણ ખુશીઓ પાછી આવવી જોઈએ. ક્યારેક ક્યારેક મને યાદ આવતું કે ભાઈ કેટલા સપના જોતા હતા. તે કહેતા કે રિયા, તું ખૂબ ભણજે. હું ઈચ્છું છું કે તું ભણી ગણીને કંઈક બને, જેથી તારે જિંદગીમાં કોઈની સામે હાથ ફેલાવો ન પડે. પણ કિસ્મતને કદાચ કંઈક ઓર જ મંજૂર હતું. ભાઈના અકસ્માત પછી મેં મારું ભણવાનું લગભગ છોડી જ દીધું. હવે મારો આખો સમય તેમની સાથે જ પસાર થતો. હું સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તેમની દવા તૈયાર કરતી, પછી તેમના માટે નાસ્તો બનાવતી, તેમને ખવડાવતી અને આખો દિવસ તેમની આસપાસ જ રહેતી. કારણ કે તેમને દર થોડી વાર કોઈને કોઈ વસ્તુની જરૂર પડી જતી હતી. ક્યારેક તેમને પાણી જોઈતું હોય, ક્યારેક પંખું ફેરવવાનું હોય, ક્યારેક પંખો ફાસ્ટ કરવાનો હોય તો ક્યારેક ધીમો કરવાનો હોય. કેટલી વાર અડધી રાત્રે તેમનો અવાજ સાંભળીને મારી આંખ ખુલી જતી હતી અને હું તરત જ તેમની પાસે પહોંચી જતી. મને ડર લાગતો કે ક્યાંક તેમને કોઈ વસ્તુની જરૂર હોય અને હું ત્યાં હાજર ન હોઉં. ધીમે ધીમે મેં પોતાના વિશે વિચારવાનું જ છોડી દીધું. હું સમયસર જમતી પણ નહોતી. કેટલી વાર સવારનો નાસ્તો બપોરે કરતી અને રાતનું જમવાનું બહુ મોડું જમતી. ક્યારેક તો ખુદ જમવાનું મન પણ નહોતું થતું, પણ છતાંય હું મારી જાતને સંભાળતી હતી. કારણ કે મને ખબર હતી કે જો હું પણ બીમાર પડી જઈશ તો ભાઈનો ખ્યાલ કોણ રાખશે. ઘરની હાલત પણ સતત બગડતી જઈ રહી હતી. જે થોડા ઘણા પૈસા અમારી પાસે હતા તે પૂરા થઈ ચૂક્યા હતા અને હવે ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો હતો. એક દિવસ મજબૂરીમાં મેં મારા સોનાના નાના ટોપ્સ વેચી દીધા, જેથી થોડા દિવસના રાશન અને દવાઓની વ્યવસ્થા થઈ શકે. જ્યારે મેં મારા કાનમાંથી એ ટોપ્સ ઉતાર્યા ત્યારે મને મમ્મીની યાદ આવી ગઈ, કારણ કે તે તેમની જ નિશાની હતા. પણ તે સમયે મારા માટે ભાઈની જરૂરિયાત વધારે મહત્ત્વની હતી. તેથી મેં કશું વિચાર્યા વગર તેમને વેચી દીધા. થોડા દિવસ પછી હું બજારમાં કંઈક જરૂરી સામાન લેવા માટે ગઈ હતી. રસ્તામાં મારી મુલાકાત ફરીથી પ્રિયા સાથે થઈ ગઈ. તેણે મને જોતાં જ પૂછ્યું, રિયા, હવે કેમ છે તારા ભાઈને? મેં સ્મિત કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું કે પહેલાં કરતાં થોડા ઠીક છે, પણ હજી તેમને બહુ સમય લાગશે. તેને ફરી પૂછ્યું, અને ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે છે? મેં ધીમેથી કહ્યું કે કંઈ ખાસ નથી ચાલતું. મેં મારા સોનાના ટોપ્સ વેચી દીધા. એ જ પૈસાથી અત્યાર સુધી કામ ચાલી રહ્યું છે. પણ સાચું કહું તો મને સમજાતું જ નથી કે આગળ શું થશે. મારી વાત સાંભળીને પ્રિયાનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેણે થોડી ક્ષણ વિચાર્યું અને પછી બોલી, જો તું બિલકુલ ચિંતા ન કર. તું જાણે છે ને, અમારા ઘરમાં કોઈ વસ્તુની ખોટ નથી અને મેં પણ હવે નોકરી કરવાનું શરૂ કરી દીધું છે. મને દર મહિને સારો પગાર મળે છે. તેથી આજથી હું દર મહિને તને થોડા પૈસા આપી દઈશ અને તું તેનાથી તારો ખર્ચ ચલાવી લેજે. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ અને તરત જ ના પાડતા બોલી, ના પ્રિયા, હું એવું ન કરી શકું. હું ક્યાં સુધી તારી મદદ લેતી રહીશ? પણ તેને મારી વાત કાપતા કહ્યું, અરે પાગલ, આમાં આટલી મોટી પણ વાત શું છે?
તું મારી નાની બહેન જેવી છે, અને જો મુશ્કેલ સમયમાં હું તારા કામે આવી જાઉં તો આમાં ખોટું જ શું છે? પછી તેણે મને ધ્યાનથી જોઈ અને બોલી, એક વાત બીજી કહું, તું બહુ નબળી લાગી રહી છે. તારો ચહેરો ઉતરી ગયો છે, આંખોની નીચે કાળા કુંડાળા થઈ ગયા છે. તું સરખી રીતે જમતી નથી ને? મેં નજર ઝુકાવી લીધી, કારણ કે તે સાચું કહી રહી હતી. ત્યારે તેને કડક અવાજે કહ્યું, આજથી તું જમવાનું નહીં બનાવે. હું મારા ઘરેથી તારા અને તારા ભાઈ માટે જમવાનું લઈ આવીશ. ઓછામાં ઓછું તને થોડો આરામ તો મળશે. મેં ફરી ના પાડી અને કહ્યું કે ના પ્રિયા, તારે આટલું બધું કરવાની જરૂર નથી. તું પહેલાં જ બહુ મદદ કરી ચૂકી છે. પણ તે હસીને બોલી, જરૂર છે, કારણ કે તું મારી પાડોશી જ નહીં, મારી પોતાની જેવી છે, અને હું તને આ હાલતમાં નથી જોઈ શકતી. તેની વાતો સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કારણ કે મુશ્કેલ સમયમાં કોઈનો આ રીતે સાથ મળવો બહુ મોટી વાત હોય છે. તેણે ફરી સ્મિત કરીને કહ્યું, હવે વધુ દલીલ ન કર. જે મેં કહ્યું છે ને એ જ થશે. પછી અમે બંને સાથે સાથે ચાલતા ઘર તરફ આવવા લાગ્યા. રસ્તામાં આખો વખત તે મને હસાવવાનો પ્રયત્ન કરતી રહી, જેથી થોડી વાર માટે મારી પરેશાનીઓ ભૂલી જાઉં. ઘરની પાસે પહોંચીને તે પોતાના ઘરે ચાલી ગઈ અને હું મારા ઘરની અંદર આવી ગઈ. પણ તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે કદાચ ઉપરવાળાએ અમારી મદદ માટે કોઈને મોકલ્યા છે, કારણ કે જ્યારે બધી આશાઓ પૂરી થતી દેખાઈ રહી હતી, ત્યારે પ્રિયા વારંવાર કોઈ ફરિશ્તાની જેમ અમારી સામે આવીને ઊભી રહી જતી હતી. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં તેની હાજરી અમારી જિંદગીમાં ઓર મોટો પ્રભાવ છોડવાની હતી. એ દિવસોમાં મારી આખી જિંદગી બસ 2 જ વસ્તુઓની વચ્ચે ફરી રહી હતી, ઘરના કામ અને ભાઈની સંભાળ. સવારે આંખ ખુલતા જ હું સૌથી પહેલાં ભાઈ પાસે જતી, તેમની તબિયત પૂછતી, દવા આપતી, પછી કિચનમાં જઈને નાસ્તો બનાવતી. ત્યાર પછી આખા ઘરની સાફ સફાઈ કરતી, કપડાં ધોતી અને પછી ફરીથી ભાઈ પાસે આવીને બેસી જતી. દિવસ ક્યારે શરૂ થતો, ક્યારે પૂરો થઈ જતો, મને ખુદ જ ખબર નહોતી. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ જરૂર બદલાઈ ગઈ હતી, અને તે હતું પ્રિયાનું રોજ અમારા ઘરે આવવું. હવે લગભગ દર રાત્રે તે અમારા માટે જમવાનું લઈને આવતી હતી. ક્યારેક દાળ શાક લઈને આવતી, તો ક્યારેક ઘરમાં બનેલી કોઈ સારી વસ્તુ લઈને આવી જતી. કેટલી વાર હું ના પણ પાડતી કે પણ તે મારું એક નહોતી સાંભળતી, અને હંમેશા એ જ કહેતી કે જ્યાં સુધી પરિસ્થિતિ ઠીક નથી થઈ જતી ત્યાં સુધી તે અમારો સાથ નહીં છોડે. તેના કારણે મને થોડી રાહત જરૂર મળવા લાગી, કારણ કે હવે ઓછામાં ઓછું જમવાની ચિંતા થોડી ઓછી થઈ ગઈ. એક દિવસ સાંજનો સમય હતો. હું અને પ્રિયા બેઠક રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. તે હંમેશાની જેમ હસી હસીને મને હિંમત આપી રહી હતી અને વારંવાર કહી રહી હતી કે બધું ઠીક થઈ જશે. ત્યારે જ તેણે અચાનક પૂછ્યું, રિયા, હવે તાર ભાઈની તબિયત કેવી છે? પહેલાં કરતાં કંઈ સુધારો છે શું? મેં કહ્યું કે હા, પહેલાં કરતાં થોડા સારા છે. ડૉક્ટરે પણ કહ્યું છે કે જો આવી જ રીતે ઈલાજ ચાલતો રહ્યો તો ધીમે ધીમે હાલત સુધરી શકે છે. મારી વાત સાંભળીને તેના ચહેરા પર રાહત દેખાઈ. પછી તેણે થોડા સંકોચ અનુભવતા પૂછ્યું, જો તને ખોટું ન લાગે તો હું શું જઈને તેમને મળી શકું? મેં તેના તરફ જોઈને સ્મિત કરીને કહ્યું, આમાં ખોટું લગાડવા જેવી શું વાત છે? તું તો રોજ અમારા માટે આટલું બધું જ કરે છે. જા ને તેમને મળી લે. હું ત્યાં સુધી તારા માટે ચા બનાવી દઉં છું. તે હલકું સ્મિત કરી અને ભાઈના રૂમ તરફ ચાલી ગઈ. હું કિચનમાં જઈને ચા બનાવવા લાગી. પણ ખબર નહીં કેમ તે દિવસે મારા મનમાં એક અજીબ જિજ્ઞાસા હતી. કદાચ એટલા માટે કારણ કે છેલ્લા કેટલાક સમયથી હું પ્રિયાના ચહેરા પર ભાઈનું નામ સાંભળતા જ એક અલગ ચમક જોઈ રહી હતી, અને ભાઈ પણ જ્યારે તેના વિશે વાત કરતા હતા ત્યારે તેમના અવાજમાં એક અલગ બદલાવ આવી જતો હતો. જો કે બંનેમાંથી કોઈએ
ક્યારેય કંઈ કહ્યું નહોતું, પણ મને લાગવા માંડ્યું હતું કે કદાચ બંનેના દિલમાં કંઈક એવું છે જે શબ્દોમાં નથી આવ્યું. ચા બનાવતી વખતે હું આ જ બધી વાતો વિશે વિચારી રહી હતી. પછી જ્યારે ચા તૈયાર થઈ ગઈ તો હું ટ્રેમાં કપ રાખીને ભાઈના રૂમ તરફ ચાલી ગઈ. જેવી હું રૂમની પાસે પહોંચી, મને અંદરથી બંનેની વાતો સંભળાવા લાગી. દરવાજો પૂરી રીતે બંધ નહોતો, તેથી તેમનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. ભાઈ ધીમા અવાજે કહી રહ્યા હતા કે પ્રિયા, તું આખરે કેમ વારંવાર અમારા ઘરે આવી જાય છે? મેં તને પહેલાં પણ કહ્યું હતું કે રિયા મારી નાની બહેન છે. તે ખોટું સમજશે તો મને સારું નહીં લાગે. હું નથી ઈચ્છતો કે તેના મનમાં કોઈ એવી વાત આવે જેથી તેને દુઃખ થાય. અને વળી હવે મારી હાલત પણ જો, હું પહેલાં જેવો નથી રહ્યો. હું પોતે પોતાના પગ પર ઊભો નથી થઈ શકતો. એવામાં તું કેમ અમારી આટલી મદદ કરી રહી છે? તેમના અવાજમાં દુઃખ સાફ મહેસૂસ થઈ રહ્યું હતું, જાણે તે પોતાને બહુ જ સમજવા લાગ્યા હોય. થોડી ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી પ્રિયાનો અવાજ આવ્યો, જે બહુ નરમ અને સાચો લાગી રહ્યો હતો. તેણે કહ્યું, કારણ કે હું તમને પોતાના સમજું છું, એટલે જ મદદ કરું છું. જો કોઈ પોતાનું મુશ્કેલીમાં હોય તો શું તેને એકલું છોડી દેવાય? તેની આ વાત સાંભળીને હું દરવાજાની બહાર જ થંભી ગઈ. મને મહેસૂસ થયું કે તેના શબ્દો માત્ર હમદર્દીવાળા નહોતા, તેમાં કંઈક બીજું પણ હતું, કંઈક એવું જે દિલથી નીકળી રહ્યું હતું. ભાઈ થોડી વાર સુધી ફરી ચૂપ રહ્યા અને બોલ્યા, પણ હું હવે પહેલાં જેવો નથી પ્રિયા. હું નથી જાણતો કે હું ક્યાં સુધી સાજો થઈ શકીશ કે નહીં. હું તો હવે તારા લાયક પણ નથી રહી. તેમની આ વાત સાંભળીને મારું દિલ પણ ભરાઈ આવ્યું, કારણ કે હું જાણતી હતી કે ભાઈ અંદરથી કેટલા તૂટી ચૂક્યા છે. પણ આગલી ક્ષણે પ્રિયાએ જે કહ્યું તેણે મને ઓર વધારે વિચારવા પર મજબૂર કરી દીધી. તેણે કહ્યું કે માણસની કિંમત તેના ચાલવા ફરવા કે કમાવાથી નથી હોતી રુદ્ર, તેની કિંમત તેના દિલથી હોય છે. અને તમારું દિલ બહુ સારું છે. કદાચ આ જ કારણે હું તમારી આટલી ચિંતા કરું છું. તેના અવાજમાં સચ્ચાઈ હતી અને અપનાપણું. હું થોડી વાર સુધી ત્યાં જ ઊભી રહી. પછી મેં જાણી જોઈને દરવાજા પર હલકો અવાજ કર્યો અને રૂમની અંદર ગઈ. બંને અચાનક ચૂપ થઈ ગયા, જાણે તેમને અહેસાસ થઈ ગયો હોય કે હું આવી ગઈ છું. મેં સ્મિત કરતા બંનેની સામે ચા મૂકી દીધી. પ્રિયાએ સામાન્ય બનવાનો પ્રયત્ન કર્યો અને ચાનો કપ ઉઠાવી લીધો. ભાઈ પણ ચૂપચાપ બેઠા રહ્યા, પણ તેમના ચહેરા પર હળવો સંકોચ સાફ દેખાઈ રહ્યો હતો. અમે ત્રણેય થોડી વાર સુધી સામાન્ય વાતો કરતા રહ્યા. પછી પ્રિયાએ ચા પૂરી કરી અને ઊભી થઈને જવા લાગી. જતી વખતે તેણે હંમેશાની જેમ કહ્યું કે જો કોઈ વસ્તુની જરૂર હોય તો મને જરૂર જણાવી દેજો. અને પછી તે ત્યાંથી ચાલી ગઈ. તેના ગયા પછી હું ઘણીવાર સુધી વિચારતી રહી કે હવે મને ઘણી બધી વાતો સમજમાં આવવા લાગી હતી. મને લાગવા માંડ્યું હતું કે પ્રિયા માત્ર મારી મદદ કરવા માટે નહોતી આવતી, પણ તેના દિલમાં મારા ભાઈ માટે પણ કંઈક ખાસ જગ્યા બની ચૂકી હતી. અને કદાચ મારા ભાઈ પણ તેને પહેલાંથી જ પસંદ કરતા હતા, પણ પોતાની હાલતના લીધે તે આ વાતનો સ્વીકાર નહોતા કરી શકતા. તે રાત્રે જ્યારે હું સૂવા ગઈ ત્યારે મારા ચહેરા પર કેટલાય દિવસો પછી એક હળવું સ્મિત હતું, કારણ કે આટલા બધા દુઃખોની વચ્ચે પહેલીવાર મને લાગ્યું કદાચ અમારી જિંદગીમાં ખુશીઓની એક નવી કિરણ આવવાની છે. અને કદાચ ઉપરવાળાએ અમારા માટે હજી આશા પૂરી રીતે ખતમ નહોતી કરી. તે રાત્રે હું બહુ થાકી ગઈ. આખા દિવસનું કામ કર્યા પછી અને ભાઈનો ખ્યાલ રાખ્યા પછી જેવી હું મારા રૂમમાં ગઈ, મારી આંખ લાગી ગઈ. પણ ખબર નહીં કેટલી વાર પછી મને કોઈએ અવાજ આપ્યો, રિયા, રિયા. હું તરત જ બેઠી થઈ ગઈ, કારણ કે હવે મારી આદત થઈ ગઈ હતી કે ભાઈનો હલકો અવાજ પણ સંભળાય તો હું તરત જ તેમની પાસે પહોંચી જાઉં. હું જલ્દીથી તેમના રૂમમાં ગઈ અને તેમની પાસે જઈને બોલી કે જી ભાઈ, શું થયું તમને? કંઈ જોઈએ છે શું? તેમણે ધીમેથી મારી તરફ જોયું અને બોલ્યા
મને થોડું પાણી પીવડાવી દે ને. તેમને બોલવામાં હજી પણ થોડી તકલીફ થતી હતી, પણ પહેલાંની સરખામણીમાં તેમનો અવાજ થોડો સાફ થવા લાગ્યો. મેં તરત જ તેમને સહારો આપીને બેઠા કર્યા અને પછી ગ્લાસમાં પાણી ભરીને ધીમે ધીમે તેને પીવડાવ્યું. પાણી પીધા પછી મેં બહુ સંભાળીને તેમને ફરીથી સુવડાવી દીધા. હું જવાની જ હતી કે તેમણે મારો હાથ પકડી લીધો. તો હું તેમના તરફ જોવા લાગી તો તેમની આંખો ભરાઈ આવી. તે ધીમા અવાજે બોલ્યા, રિયા, મને માફ કરી દે. મારી બહેન, મારી વજહથી તારી જિંદગીની શું હાલત થઈ ગઈ છે. તે મારા માટે કેટલું બધું સહન કર્યું છે, પણ હું હવે લાયક પણ નથી રહ્યો કે તારી મદદ કરી શકું, તને ભણાવી શકું કે તારા માટે કંઈક કરી શકું. તે તારું ભણવાનું પણ છોડી દીધું માત્ર મારી વજહથી. તેમની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું, પણ હું તેમની સામે રડવા નહોતી માંગતી. મેં તરત જ કહ્યું, ભાઈ, તમે એવી વાતો કેમ કરી રહ્યા છો? તમે બિલકુલ ચિંતા કરશો નહીં. તમે બહુ જ જલ્દી સાજા થઈ જશો. જુઓ, પહેલાંની સરખામણીમાં તમારી હાલત કેટલી સારી છે. હવે તમારા હાથ પગ પહેલાં કરતાં થોડા થોડા કામ કરવા લાગ્યા છે. ડૉક્ટર પણ તો કહી રહ્યા છે કે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બસ તમારે હિંમત રાખવાની અને બાકી બધું ઉપરવાળા પર છોડી દેવાનું છે. હું સ્મિત કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ મારી પોતાની આંખો પણ ભીની થઈ ચૂકી હતી. ભાઈ મારી વાત સાંભળતા રહ્યા. પછી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ચહેરો બીજી તરફ ફેરવી લીધો. કદાચ તે નહોતા ઈચ્છતા કે હું તેમને રડતા જોઉં, પરંતુ હું સમજી શકતી હતી કે તેમના દિલમાં કેટલું દર્દ હતું. એક મહેનતુ માણસ જે આખી જિંદગી પોતાના પગ પર ઊભો રહ્યો હોય, તેના માટે આ સ્થિતિનો સ્વીકાર કરવો કેટલો મુશ્કેલ હોય છે. મેં તેમનો હાથ મારા બંને હાથોમાં પકડી લીધો અને કહ્યું, ભાઈ, જો આજે હું તમારી સેવા કરી રહી છું તો એમાં દુઃખની કોઈ વાત છે? તમે આખી જિંદગી મારા માટે મહેનત કરી છે, મારા માટે તમારા સપના છોડ્યા છે. હવે જો થોડા સમય હું તમારી સાથે ઊભી છું તો અમારી ફરજ છે. એટલા માટે તમે પોતાને ક્યારેય બોજ ન સમજો. મારી વાત સાંભળીને તેમણે મારી તરફ જોયું અને બસ એક હળવું સ્મિત આપી દીધું. હું સમજી ગઈ હતી કે તે થોડા શાંત થયા છે. પછી મેં તેમને આરામ કરવા કહ્યું અને ધીમેથી રૂમની બહાર આવી ગઈ. પરંતુ સાચું કહું તો તે રાત્રે મારી પણ ઊંઘ ઉડી ગઈ હતી. હું મારા રૂમમાં બેસી રહી અને છત તરફ જોતી રહી. મારા મનમાં હજારો વાતો ચાલી રહી હતી. હું વિચારી રહી હતી કે ક્યારે એ દિવસ આવશે જ્યારે મારા ભાઈ ફરીથી પોતાના પગ પર ઊભા થશે, ક્યારે તે પહેલાંની જેમ હસશે અને કામ પર જશે. હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે બીજા દિવસે સવારે દરવાજા પર ટકોરા પડ્યા. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે પ્રિયા ઊભી હતી. તેના હાથમાં એક નાનું પરબીડિયું હતું. તે હંમેશાની જેમ સ્મિત કરી રહી હતી, પરંતુ તેના ચહેરા પર પણ હળવી ચિંતા દેખાઈ રહી હતી. તે અંદર આવી અને સીધી મારી પાસે આવીને બોલી, રિયા, આ પૈસા રાખી લે. આનાથી તારા ભાઈની દવા લઈ આવજે. મેં તરત જ ના પાડતા કહ્યું, ના પ્રિયા, તું પહેલાં જ અમારી બહુ મદદ કરી ચૂકી છે. હું હવે વધારે પૈસા ન લઈ શકું. પરંતુ તેને મારી વાત ન માની અને જબરદસ્તી પરબીડિયું મારા હાથમાં મૂકી દીધું. પછી તેણે પૂછ્યું કે હવે કેવી છે તારા ભાઈની તબિયત? મેં કહ્યું કે પહેલાં કરતાં થોડી સારી છે. હવે હાથ પગમાં થોડી ઘણી અસર આવવા લાગી છે. આ સાંભળીને તેના ચહેરા પર રાહત દેખાઈ. તેણે સ્મિત કરીને કહ્યું કે આ તો બહુ સારી વાત છે. તો ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. પછી તે થોડી ક્ષણો ચૂપ રહી, જાણે કોઈ બાબત વિશે વિચારી રહી હોય. હું ઈચ્છતી હતી કે હું તેને બધું સાચું કહી દઉં કે ભાઈ કેટલા તૂટી ચૂક્યા છે, તે પોતાને કેટલા લાચાર અનુભવે છે અને ઘણીવાર એકલામાં રડે પણ છે. હું તેને જણાવવા ઈચ્છતી હતી કે ભાઈ તેના વિશે પણ વિચારે છે, કદાચ તેને પસંદ પણ કરે છે. પરંતુ મેં પછી પોતાને રોકી લીધી. મને લાગ્યું કે આ વાતો જણાવી યોગ્ય નહીં ગણાય, કારણ કે આ ભાઈની અંગત વાતો હતી.
અને તેમની પરવાનગી વગર મારે કોઈને ન કહેવી જોઈએ. એટલા માટે મેં કંઈ ન કહ્યું. ત્યારે જ મેં સ્મિત કરીને પૂછ્યું, પ્રિયા, શું તું ભાઈને નહીં મળે? તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. પછી બોલી કે ના, આજે નહીં, ફરી ક્યારેક મળી લઈશ. મને થોડુંક કામ પણ છે. એટલું કહીને તે જવા લાગી. મેં તેને દરવાજા સુધી છોડી અને તે ચાલી ગઈ. તેના ગયા પછી હું થોડી વાર ત્યાં જ ઊભી રહીને વિચારતી રહી. મને હવે સાફ દેખાવા લાગ્યું હતું કે પ્રિયા ફક્ત અમારી મદદ નહોતી કરી રહી. તેના દિલમાં ભાઈ માટે કંઈક ખાસ હતું અને કદાચ ભાઈના દિલમાં પણ તેના માટે એક જગ્યા બની ચૂકી હતી. પરંતુ બંનેમાંથી કોઈ પણ પોતાની લાગણીઓ ખુલીને કહી શકતું નહોતું. એક તરફ ભાઈ પોતાની સ્થિતિના કારણે પોતાને તેને લાયક નહોતા સમજતા અને બીજી તરફ પ્રિયા કોઈ પણ આશા વગર ચૂપચાપ તેમનો સાથ નિભાવી રહી હતી. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો અને હું બસ એ જ દુઆ કરી રહી હતી કે એક દિવસ એવો આવે જ્યારે મારા ભાઈ પૂરી રીતે ઠીક થઈ જાય અને તેમની જિંદગીમાં પણ એ ખુશીઓ પાછી આવી જાય જેના તે સાચે જ હકદાર હતા. તે દિવસે પણ સવારથી લઈને સાંજ સુધી બધું એમ જ ચાલતું રહ્યું જેમ છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહ્યું હતું. હું સવારે ઉઠી, ઘરનું કામ કર્યું, ભાઈને દવા આપી, તેમના માટે ખાવાનું બનાવ્યું, પછી તેમની પાસે જઈને બેસીને વાતો કરતી રહી. દિવસ ક્યારે વીતી ગયો મને ખબર જ ન પડી. સાંજ થવા આવી અને વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી કારણ કે સામાન્ય રીતે આ સમય સુધીમાં પ્રિયા ખાવાનું લઈને આવી જતી હતી. પરંતુ તે દિવસે તે અત્યાર સુધી આવી નહોતી. મને લાગ્યું કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે એટલે મેં વધારે ધ્યાન ન આપ્યું. ત્યારે જ અચાનક અમારા ઘરના ગેટ પર ટકોરા પડ્યા. મને લાગ્યું કદાચ પ્રિયા આવી ગઈ. હું ઝડપથી દરવાજા તરફ ગઈ અને હસતા મુખે દરવાજો ખોલ્યો. પરંતુ સામે પ્રિયા નહોતી. ત્યાં મોહલ્લાના 4-5 છોકરાઓ ઊભા હતા. હું તેમને ઓળખતી તો હતી કારણ કે તેમને પહેલાં પણ આસપાસ જોયા હતા, પરંતુ તેમની સાથે ક્યારેય કોઈ વાત થઈ નહોતી. મેં તેમને પૂછ્યું, શું કામ છે? તો તેમાંથી એક બોલ્યો, અમે રુદ્રના મિત્રો છીએ, તેને મળવા માટે આવ્યા છીએ. મેં કહ્યું કે ભાઈ અત્યારે આરામ કરી રહ્યા છે. તમે લોકો કાલે સવારે આવી જજો, ત્યારે મળી લેજો. પરંતુ મારી વાત સાંભળીને તે લોકો વિચિત્ર રીતે હસવા લાગ્યા. તેમાંથી એક બોલ્યો, ના, અમારે તો અત્યારે જ મળવું છે અને અત્યારે જ વાત કરવી છે. તેમની વાત અને તેમની રીતભાત મને બિલકુલ ગમી નહીં. એટલા માટે મેં કહ્યું કે ના, અત્યારે નહીં, તમે લોકો જાવ અહીંથી, ભાઈની તબિયત ઠીક નથી. પરંતુ તે લોકો મારી વાત અનસુની કરીને ત્યાં જ ઊભા રહ્યા. પણ તેમાંથી એકે જબરદસ્તી દરવાજો થોડો વધારે ખોલી દીધો અને અંદર આવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મને બહુ ડર લાગવા લાગ્યો. મેં તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે લોકો આવી રીતે ઘરની અંદર ના આવી શકો. પરંતુ તે લોકો મારું એક પણ નહોતા સાંભળી રહ્યા. થોડીક ક્ષણોમાં તેઓ જબરદસ્તી ઘરની અંદર આવી ગયા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું કારણ કે ઘરમાં મારા અને ભાઈ સિવાય કોઈ નહોતું અને ભાઈ પોતે ચાલી ફરી પણ શકતા નહોતા. મેં તેમને વારંવાર બહાર જવા માટે કહ્યું પણ તે લોકો હસવા લાગ્યા. તેમાંથી એક બોલ્યો, અરે આટલી પણ ઉતાવળ શું છે? આજે તો આરામથી બેસીશું, પછી જઈશું. બીજાએ કહ્યું, તેમ છતાંય આજે સારો મોકો મળ્યો છે. હું તેમની વાતો સાંભળીને ધ્રુજવા લાગી હતી. તેમના ઈરાદા ઠીક નહોતા લાગી રહ્યા. હું પાછળ હટવા લાગી અને તે લોકો ધીમે ધીમે મારી તરફ વધવા લાગ્યા. મેં તેમને દૂર રહેવા કહ્યું પણ તેઓ માન્યા નહીં. હવે મારા ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. હું ઝડપથી પાછળ હટીને ભાઈના રૂમ તરફ ભાગી અને સીધી તેમના પલંગ પાસે પહોંચી ગઈ. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા અને હું ડરના માર્યા કંઈ સરખું બોલી પણ શકતી નહોતી. ત્યારે જ પેલા છોકરાઓએ પણ રૂમમાં પગ મૂક્યો. ભાઈએ જ્યારે આ જોયું તો તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે ગુસ્સાથી ભરાઈ ગયા
અને જોર જોરથી બોલ્યા, કોણ છો તમે લોકો? નીકળી જાઓ મારા ઘરમાંથી. તેમનો અવાજ પહેલાં જેવો મજબૂત નહોતો, પરંતુ તેમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. છોકરાઓ તેમની વાત સાંભળીને હસવા લાગ્યા. તેમાંથી એક બોલ્યો, તું શું કરી લઈશ અમારું? તું તો પોતે પલંગ પર પડ્યો રહે છે, બીજાના સહારે જીવે છે અને અમને ધમકાવી રહ્યો છે. બીજા છોકરાએ કહ્યું, પહેલાં પોતાની હાલત જો, પછી અમને રોકજે. તેમની વાત સાંભળીને મારું દિલ તો બેસતું જતું હતું, પરંતુ ભાઈના ચહેરા પર ગુસ્સો વધતો જતો હતો. પહેલી વાર તેમની આંખોમાં એવો ગુસ્સો જોઈ રહી હતી જાણે તેમની અંદર કોઈ તોફાન ઉઠી રહ્યું હોય. તે વારંવાર ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તેમનું શરીર સાથ નહોતું આપી રહ્યું. હું રડતા રડતા તેમને કહી રહી હતી કે ભાઈ રહેવા દો, તમે ના થાવ ઊભા. પરંતુ કદાચ તે સમયે તેમના માટે પોતાની તકલીફ કરતાં વધુ જરૂરી પોતાની બહેનની ઇજ્જત હતી. પેલા છોકરાઓની વાતો સતત ખરાબ થતી જતી હતી અને ભાઈનો ગુસ્સો પણ વધતો જતો હતો. પછી અચાનક મેં કંઈક એવું જોયું જેના પર મને પોતાને વિશ્વાસ ન થયો. ભાઈએ બંને હાથથી પલંગનો સહારો લીધો, પૂરી તાકાત લગાવીને ઊભા થવા લાગ્યા. તેમના ચહેરાની નસો ખેંચાઈ ગઈ હતી. દર્દના કારણે તેમનો ચહેરો લાલ થઈ ચૂક્યો હતો, પરંતુ તે રોકાઈ રહ્યા નહોતા. થોડી સેકન્ડ પછી તે પલંગના કિનારે બેસી ગયા, પછી ધીમે ધીમે પોતાના પગ જમીન પર મૂક્યા. હું તો શ્વાસ રોકીને તેમને જોઈ રહી હતી અને આગલી ક્ષણે તે લથડતા પગે સાચું પણ પોતાના પગ પર ઊભા થઈ ગયા. આ જોઈને મારી આંખો ફાટી જ રહી ગઈ, કારણ કે છેલ્લા કેટલાય મહિનાઓથી ભાઈ સરખી રીતે બેસી પણ શકતા નહોતા અને આજે તે પોતાના પગ પર ઊભા હતા, ફક્ત એટલા માટે કારણ કે તેમની બહેન મુસીબતમાં હતી. ભાઈને આ રીતે ઊભેલા જોઈને પેલા છોકરાના ચહેરાનો રંગ ઉડી ગયો. હવે તેમનું હસવું ગાયબ થઈ ચૂક્યું હતું. ભાઈએ પૂરી તાકાતથી કહ્યું કે નીકળી જાઓ મારા ઘરમાંથી, અત્યારે ના અત્યારે. તેમની આંખોમાં એવો ગુસ્સો હતો કે તે છોકરાઓ સાચે જ ડરી ગયા. હું પણ એ સમયે ધ્રુજતા હાથે મારો ફોન કાઢી ચૂકી હતી અને પોલીસને કોલ કરી દીધો. જે વાત પહેલાં છોકરાઓને ખબર પડી કે પોલીસને જાણ કરી દેવામાં આવી છે, તેઓ ગભરાઈ ગયા અને ઉતાવળમાં ઘરથી ભાગવા લાગ્યા. થોડી જ સેકન્ડમાં તે બધા ત્યાંથી ગાયબ થઈ ચૂક્યા હતા. તેમના જતાં જ જાણે મારા પગમાંથી તાકાત નીકળી ગઈ. હું રડતા રડતા ભાઈ પાસે ભાગી અને તેમને સંભાળી લીધા, કારણ કે તે હજી પણ માંડ માંડ ઊભા હતા. હું સતત રડી રહી હતી અને કહી રહી હતી કે ભાઈ, તમને કંઈક થઈ ગયું હોત તો. ત્યારે જ બહારથી ફરી દરવાજાનો અવાજ આવ્યો. આ વખતે સાચે જ પ્રિયા આવી હતી. તે ખાવાનું લઈને ઘરે પહોંચી હતી, પરંતુ જેવી જ તેણે મને રડતી જોઈ અને ભાઈને પોતાના પગ પર ઊભેલા જોયા તો તે ગભરાઈ ગઈ. તેણે ઝડપથી ખાવાનું નીચે મૂક્યું અને અમારી પાસે આવી ગઈ. મેં તેને બધી વાત જણાવી તો તેના ચહેરા પર પણ ડર સાફ દેખાવા લાગ્યો, પરંતુ સાથે જ તેની આંખોમાં રાહત પણ હતી, કારણ કે આજે ભાઈ પોતાના પગ પર ઊભા થયા હતા. કદાચ દર્દ અને ગુસ્સાએ તેમની અંદર હિંમત જગાવી દીધી, જે મહિનાઓથી ક્યાંક દબાઈ ગઈ હતી. તે રાત્રે ઘરનો માહોલ અલગ હતો. ડર પણ હતો, પરંતુ એક નવી આશા પણ હતી, કારણ કે આજે પહેલી વાર એવું લાગ્યું કે કદાચ ઉપરવાળાએ અમારી દુઆ સાંભળી લીધી છે અને કદાચ આ એ શરૂઆત હતી જ્યાંથી ભાઈની જિંદગી ધીમે ધીમે ફરીથી બદલવાની હતી. હવે અમારી જિંદગી પહેલાં જેવી બિલકુલ રહી નહોતી. ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી ગઈ હતી અને સૌથી મોટી વાત એ હતી કે મારા ભાઈ ફરીથી પોતાના પગ પર ઊભા થઈ ગયા હતા. જે દિવસે તેમણે પહેલાં બદમાશ છોકરાઓની સામે ઊભા રહીને મારી રક્ષા કરી હતી, તે જ દિવસથી જાણે તેમની અંદર જીવવાની એક નવી તાકાત આવી ગઈ. તે ઘટના પછી મેં ભાઈને સહારો આપીને પલંગ પર સુવડાવ્યા હતા.
તેમને પાણી પીવડાવ્યું હતું અને દવા પણ આપી હતી. ત્યારે જ પ્રિયા મારી પાસે આવી હતી. તેના ચહેરા પર પણ ડર પણ હતો અને ખુશી પણ હતી. તેણે મને ગળે લગાવી લીધી અને બોલી, રિયા, હવે બધું ઠીક થઈ જશે. જોજે, રુદ્ર બહુ જલ્દી પૂરી રીતે ઠીક થઈ જશે અને તારી બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. તેની આંખોમાં સાચી ખુશી દેખાઈ રહી હતી. હું હસી પડી અને મજાકમાં તેને કહી બેઠી કે તો પછી હું તમારા લગ્ન મારા ભાઈ સાથે બહુ ધામધૂમથી કરાવીશ. મારી વાત સાંભળીને તે એકદમથી ચૂપ થઈ ગઈ અને હેરાન થઈને મારો ચહેરો જોવા લાગી. તેને કહ્યું, રિયા, આ તું શું કહી રહી છે? મેં હસતા હસતા કહ્યું કે મને બધી ખબર છે. તું મારા ભાઈને પસંદ કરે છે અને આટલા દિવસોથી અમારી મદદ પણ એટલા માટે જ કરી રહી છે કારણ કે તને તેમની ચિંતા છે. મારી વાત સાંભળીને તે શરમથી નીચું જોવા લાગી. ત્યારે ભાઈ બોલ્યા, ના રિયા, એવી કોઈ વાત નથી, પરંતુ હું તેમની આંખોમાં બધું સમજી ચૂકી હતી. મેં કહ્યું, ભાઈ, હવે મારાથી વધારે છુપાવવાની જરૂર નથી. હું નાની બાળકી નથી. હું સમજું છું અને મને આ વાતથી બિલકુલ પણ ખરાબ નથી લાગતું. ઉલટાનું મને તો ખુશી થાય છે કે તમને કોઈ આટલું ચાહે છે. ત્યારે ભાઈ ધીમેથી બોલ્યા કે હા પ્રિયા, મને પસંદ કરે છે. તને ઘણીવાર મારી સમક્ષ પોતાના દિલની વાત કહી, પરંતુ મેં હંમેશા તેનાથી અંતર જાળવી રાખ્યું, કારણ કે હું ઈચ્છતો હતો કે પહેલાં હું મારી જવાબદારીઓ પૂરી કરું. હું ઈચ્છતો હતો કે મારી બહેન ભણી ગણીને કંઈક બની જાય અને પછી હું મારી જિંદગી વિશે વિચારું. તે પછી મારી આ હાલત થઈ ગઈ. એટલા માટે મને લાગ્યું કે હવે હું કોઈના પણ લાયક નથી. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે ભાઈ, તમે હંમેશા મારા વિશે વિચાર્યું છે. હવે મારો વારો છે. હું ફરીથી ભણવાનું શરૂ કરીશ. હું તમારું સપનું જરૂર પૂરું કરીશ. અને જ્યાં સુધી પ્રિયાની વાત છે, તો હું જાણું છું કે તમે પણ તેને પસંદ કરો જ છો, બસ મારા કારણે અને પોતાની હાલતના કારણે પોતાને રોકતા રહ્યા છો. પરંતુ હવે બધું ઠીક થઈ જશે. મારી વાતો સાંભળીને ભાઈ અને પ્રિયા બંને ચૂપ થઈ ગયા, પરંતુ તેમના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તે દિવસ પછી જાણે અમારા ઘરમાં એક નવી શરૂઆત થઈ ગઈ. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. ભાઈની તબિયતમાં સતત સુધારો થવા લાગ્યો. હવે તે સહારાથી ચાલવા લાગ્યા હતા. પછી થોડા દિવસો પછી સહારા વગર પણ થોડું ઘણું ચાલી લેતા હતા. ડૉક્ટર પણ તેમની પ્રગતિ જોઈને ખુશ હતા. દવાઓ સતત ચાલી રહી હતી અને ભાઈ પણ હવે પહેલાંની જેમ હિંમત નહોતા હારતા. તેમણે ઘરમાં બેસી રહેવાને બદલે એક નાની દુકાન ખોલી લીધી, જ્યાં તે ધીમે ધીમે કામ કરવા લાગ્યા હતા. બીજી તરફ મેં પણ મારું ભણવાનું ફરી શરૂ કરી દીધું અને કોલેજ જવાનું શરૂ કરી દીધું. મને યાદ હતું કે આ ફક્ત મારું નહીં, મારા ભાઈનું સપનું હતું. એટલા માટે હું પૂરી મહેનતથી ભણવા લાગી. પ્રિયા હવે પણ અમારા ઘરે આવતી, પરંતુ હવે તે કોઈ મહેમાનની જેમ નહીં, પરંતુ પરિવારના સભ્યની જેમ લાગતી. તે ઘરના કામોમાં મદદ કરતી, ભાઈનો ખ્યાલ રાખતી અને મારા ભણવા વિશે પૂછતી. એક દિવસ મેં ભાઈને હિંમત કરીને કહ્યું કે હવે તમારે અને પ્રિયા ભાભીએ લગ્ન કરી લેવા જોઈએ. પહેલાં તો ભાઈએ મારી વાત સાંભળતા જ ના પાડી દીધી અને બોલ્યા, અત્યારે નહીં. પરંતુ આ વખતે મેં પણ નક્કી કરી જ લીધું હતું કે તેમને મનાવીને જ રહીશ. હું રોજ તેમની સાથે આ જ વાત કરતી રહી અને આખરે એક દિવસ તેમણે સ્મિત કરીને હા કહી દીધી. મારી ખુશીઓનો તો પાર જ ન રહ્યો. પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આખા મોહલ્લામાં ખુશીઓનો માહોલ હતો. 1 મહિના પછી ધામધૂમથી ભાઈ અને પ્રિયાના લગ્ન થઈ ગયા. જે દિવસે પ્રિયા દુલ્હન બનીને અમારા ઘરે આવી, તે દિવસે મને એવું લાગ્યું કે જાણે મને ફક્ત ભાભી નહીં, પરંતુ એક મોટી બહેન મળી ગઈ હોય. લગ્ન પછી અમારું ઘર વધુ ખુશીઓથી ભરાઈ ગયું. ભાઈ દુકાન સંભાળતા, હું કોલેજ જતી હતી અને પ્રિયા ભાભી ઘરનું કામ સંભાળતી. પરંતુ તે ક્યારેય
મને કામ કરવા માટે મજબૂર નહોતી કરતી, બલકે હંમેશા કહેતી કે તું બસ ભણવા પર ધ્યાન આપ, કારણ કે આ જ તારા ભાઈનું સપનું છે. હવે ઘરમાં હાસ્ય ગુંજતું હતું, વાતો થતી હતી, સાથે બેસીને ખાવાનું ખવાતું હતું અને ઘણીવાર અમે ત્રણેય મોડી રાત સુધી બેસીને જૂની વાતો યાદ કરતા. ત્યારે હું એ દિવસોને યાદ કરતી હતી જ્યારે અમારા ઘરમાં દુઃખ અને પરેશાની સિવાય કંઈ નહોતું. તો મને વિશ્વાસ જ નહોતો થતો કે આજે એ જ ઘર આટલું ખુશ છે. ત્યારે મને અહેસાસ થતો કે જો માણસ હિંમત ન હારે અને પોતાનાઓનો સાથ બની રહે તો ગમે તેવી મોટી મુશ્કેલી કેમ ન હોય, એક દિવસ જરૂર ખત્મ થઈ જાય છે. અને અમારી જિંદગી પણ આખરે એ જ સુંદર વળાંક પર પહોંચી ગઈ હતી જ્યાં અમે ત્રણેય એક પરિવારની જેમ હસી ખુશી પોતાની જિંદગી જીવી રહ્યા હતા. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. ધન્યવાદ.